ગણેશ સવારી પર અંડા ફેંકવાની ઘટનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધીને ઝડપી પાડ્યો. વડોદરા શહેર પોલીસે ગણેશ સવારી પર અંડા ફેંકનાર અન્ય 3 ઈસમોને અજમેરથી પકડી પાડ્યા. વડોદરાની હાઈટેક પોલીસે આરોપીઓનું લોકેશન શોધી કાઢ્યું હતું. ત્રણેયનું લોકેશન અજમેર દરગાહ ક્ષેત્રમાં જોવા મળ્યું હતું, જેની જાણ અજમેર પોલીસે વડોદરા શહેર પોલીસને કરી હતી. અજમેર પોલીસે સર્ચ ઓપરેશન ચલાવી અને ત્રણેયને પકડી પાડ્યા હતા. અજમેર સ્ટેશન રોડ પરથી પકડી પાડ્યા ત્રણેય આરોપીઓને. પ્રાથમિક પૂછપરછ તેમનું નામ અનશદ ઇરશાદ કુરેશી, જુનેદ સલીમ સિદ્દી અને સમીર શેખ ઉર્ફે બંગાળી મળી આવ્યું છે. અજમેર પોલીસે ત્રણેય આરોપીઓને વડોદરા ડિટેન કર્યા છે. વડોદરા શહેર પોલીસ આરોપીઓનો તાંબો લેવા અજમેરથી રવાના થઈ ગઈ છે. ગણેશ સવારી પર અંડા ફેંકનાર આરોપીઓની સંખ્યા 8 ઉપર પહોંચી ગઈ છે. આ મામલે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી.